તો ફાઇનલી મિત્રો રવિનો સુખનો સૂરજ ઉગી ગયો હતો અને એને ખોલી નાખ્યો પોતાનો ધંધો। ગુડ મોર્નિંગ ના જય માતાજી મિત્રો, આજની હવાર પડી ગઈ હતી આપણી સીધી જ કનેરા। જો હવારમાં ઉઠવાનું મન નતું થતું તો હવારમાં ઉઠવું પડે ને રવિને જો કેટલી ટાઈટ હોતી હતી તો સીધો જ ધાબળો ઓઢીને બેસી ગયો। એની આંખ નીંદર હતી, ઉઠવાનું મન થતું નતું ને મોટમાં કે એને તો જો કેટલી નીંદર આવે। રવિને નીંદર આવતી રહેશે ને આપણે જો જમવાનું થઈ ગયું હતું તૈયાર, મોટમાં કે હાલ ગામ મોઢું ધોઈને મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, મોઢું ધોઈને હમણાં જ શિરાવન થઈ ગયું હતું ને તૈયાર આપણે જો ઘામ પીસી કરવા જ મીના, નકર મેં કીધું રવિ એકલો બધું ખાઈ જશે। ફાઇનલી પીસી થઈ ગઈ તમારા ભાઈ બે ગયો હવારમાં શિરાવે। દીદી કે મારું ખાવાનું બતાવી દે, હવારમાં વેફર ખાતી। રવિ કે હું ખાઈ લઉં વઘારેલા ખાયેલા। કોણ વઘાર્યા ખાય જરા કોમેન્ટ કરી નાખો તો। રવિ રોજ હવારમાં વઘાર્યા જ ખાતો હોય તો આપણે તમારા ભાઈનો વારો આવી ગયો હતો ને એને લઈ લીધો વાટકામાં ચા, ગરમા ગરમ ચા પીવાની મજા આવે મિત્રો હવારમાં, કારણ કે નીંદર બધી ઉડી જાય। કોને મારી જેમ ચા પીને નીંદર ઉડી જાય ને આપણા હાથમાં આવી ગઈ વેફર ને ખાઈ નાખી હવારના પનમાં વેફર। મને ભાવી નહીં કાંઈ ખાસ એટલી કહા દીદી લઈને આવી ગઈ હતી ઘીની બવણી, લે ઘીની બવણી હવારમાં જામી ગઈ, ચમચી વાળ નાખી તોય ન ઉખરીને પછી જો દીદીએ ફાઇનલી જેમ તેમ કરીને ઉખાડીને આપણે નાખી દીધું વાટકામાં ચા ને ઘી બધું મિક્સ કરીને પીવાની મજા આવી જાય। કોણ મારી જેમ ચા અને ઘી બે મિક્સ કરીને પીવે જરા કોમેન્ટ કરી નાખો તો। દીદી ભરવા મી હતી મારે રવિનું ટિફિન ભરાઈ ગયું હતું ને દીદી કે હું જરાક ફળિયું સાફ કરી નાખ્યું, એ વાગે ફળિયું સાફ કરવા, ફળિયું સાફ કરતી હતી ને ફળિયું સાફ થઈ ગયું ને આવી ગયા લવ કાકા આગળ આપણે ગયા। લવકાકા કરી ગયા ને નાથી સીધા જ આવ્યા રણિયાની દુકાને। ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું હતું ને હવારમાં નાખવાનું હતું પેટ્રોલ। રવિ કે લાય હું નાખી દઉં, તને નાખતા ન આવડે તો હેઠું ઢોળ નાખીશ, તો ભાઈ તું નાખ તને આવડતું હોય તો, બીજું શું હોય એમાં। રણિયાની દુકાન આવી ગયા હતા ને કસ્ટમર રવિને કે ચા ભરી નાખ, તો રવિ કે હું લાય હું ભરી નાખું। જો આ કસ્ટમર હતા મિત્રો, આ કસ્ટમર હવારમાં આવી જાય ચા પીવા, ખબર નથી પડતી એને હવારમાં ઘરેથી ચા પીને હોટલે ચા પીવા ધોળા જ આવે છે। નાથી બે ડગલા આવી ગયો ને હવારમાં સંજો બે ગયો તો હિસાબની બુક લઈને, વેપારીઓને હિસાબ તો કરવો જ પડે નકર મિત્રો હિસાબમાં થઈ જાય ગડબડ ગોટાળા। એને ભલે હિસાબમાં ગડબડ થાય ને અમારે બે જવાનું તો જસદન નીકળી ગયા ને વૈસે આવી ગયા હતા પાણીના ખાબોચિયા મિત્રો। કોણ પાણી વાળતું હશે રાતે મારા જેવું હશે ને તો કોકે ભરી દીધા। ફાઇનલી જસદણ અંદર એન્ટ્રી થઈ ગઈ હતી ને જો આપણી પાસે થઈ ગઈ હતી ગાડી મિત્રો। રવિ કે આ તો મારી ફેવરેટ ગાડી, મેં કે તારી ફેવરેટ ગાડી એ નથી, તારી ફેવરેટ ગાડી સ્કોર્પિયો હોય। દુકાન ખોલીને સાફ સફાઈ કરી કે કા આવી ગયા તો આપણો મિત્ર દુકાને કપડા લે, મેં કે લઈ લે તને જે ગમે ને એ કપડા લઈ લે। હારનો ટાઈમ થઈ ગયો ને હું રવિ આવી ગયા પાણીપુરી ખાઈ ગયા। પાણીપુરી વાળા કે અમારી દુકાનનું પ્રમોશન કરી દે, મેં કીધું લ્યો ને મમ્મી પ્રમોશનનું જ કામ કરવી જાણ ત્યાં। ફાઇનલી અમારે પાણીપુરી આવીને તૈયાર થઈ ગઈ, રવિ ખાવા જ મીનો તો મેં કીધું મને વિડીયો ઉતારવા દે, તું ખાવા જ મીનો પાણીપુરી। ના કે હું તો પાણીપુરી ખાઈને જ રહીશ। પાણીપુરી ખાઈ લીધી તો હું રવિ નીકળી ગયા હતા કનેસરા તરફે અમારી માણકી લઈને। માણકી અમને કેવી લાગી કોમેન્ટ કરવાનું। ફાઇનલી કનેસરા પગીને જોયું કે દીદીને મોટમાં ખાવાનું સારો જ નથી કે આજ તો થઈ ગયું તમારું બેન મોડું, એને કહેવાય નહીં પાણીપુરી ખાઈને કાંઈ આવીને જોયું કે તમારે ઘણી બધી મીઠાઈ આવી ગઈ, નાન કટા ઢેફલીન કેક બેક ને બધું આવી ગયું। મેં કીધું આજ તો ખાવામાં જલસો પડી જવાનો હોય। સેવનું શાક હોતો નતું ને રવિ જો મીઠાઈ જોતો હતો ને એને કે ફાડી નાખી મીઠાઈની થેલી। અમારો વ્લોગ કેવો લાગે જરા કોમેન્ટ કરતા જજો એટલે અમને ખબર પડે ઉતારવા કે ન ઉતારવા અમારા આગળ। લે રવિ કે મને ખબર દે ને આપણે રવિને છેતરીને આપણે ખુદ ખાઈ ગયા। મજા આવી ગયો મિત્રો આજ તો મિની વ્લોગમાં।